ચોક બજાર વિસ્તારના કુબીરનગરમાં સામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। પોલીસે સામાજિક તત્વોને ઝડપીને સરઘસ કાઢ્યું। 3 શખ્સોની દાદાગીરીથી લોકો પરેશાન હતા। અજય ઉર્ફે બાળુ, ડેરી ગોગારી અને પ્રિન્સ વાળાની ધરપકડ થઈ છે। બજારમાં ઉભેલા વ્યક્તિને અસામાજિક તત્વોએ માર માર્યો હતો। મહિલાઓ માટેના બજારમાં અસામાજિક તત્વોનો ત્રાસ દેખાઈ રહ્યો છે। પોલીસે સ્થાનિકોને આવા સામાજિક તત્વોથી ન ડરવાની સૂચના આપી। અસામાજિક તત્વો પર પોલીસની કાર્યવાહીથી હવે સ્થાનિકોને રાહત। આ ખૂબ જ વિકસિત સોસાયટી અને પારસ માર્કેટ છે। આવા લુખાઓથી કોઈને ડરવાની જરૂર નથી। ખાલી 100 નંબર પર ફોન કરી દો, બીજી જ મિનિટે પોલીસ આવી જાય। આવા લુખાઓથી ડરવાની જરૂર પણ નથી, બરાબર। બાકી બધી ટ્રીટમેન્ટો અમે કરી દઈશું, ખાલી ઇન્ફોર્મ કરો, અમે તમારા માટે જ છીએ। સ્થાનિકોને આવા સામાજિક તત્વોથી ન ડરવાની સૂચના આપતા ચોક બજાર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વિશાલ ભકડિયાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ છે। જેમણે લોકોને કહ્યું હતું કે આવા લોકોથી ડરવાની જરૂર નથી। માત્ર 100 નંબર ઉપર ફોન કરો અને પોલીસને જાણ કરો। માત્ર પોલીસને જાણ કરો, બાકી બધી ટ્રીટમેન્ટ પોલીસ કરી દેશે। ગુજરાત રાજ્યની અંદર જે અસામાજિક તત્વોનો જે ત્રાસ જોવા મળી રહ્યો છે તેને ડામવા માટે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી તરફથી પોલીસને જે રીતે સપોર્ટ કરવામાં આવ્યો છે કે જે વ્યક્તિ જે ભાષામાં સમજે તેમને તે રીતે જ સમજાવવામાં આવે। અસામાજિક તત્વો જે રીતે જાહેરમાં તોફાન મચાવતા હોય છે તે વિસ્તારની અંદર જઈ આ પોલીસ દ્વારા તેમનો જે વરઘોડો કાઢવામાં આવતો હોય છે, સ્થળ તપાસ કરવામાં આવતી હોય છે। ત્યારે સુરત પોલીસ દ્વારા પણ અલગ અલગ વિસ્તારોની અંદર આ રીતે સરઘસ કાઢવામાં આવતો હોય છે। ત્યારે ચોક બજાર વિસ્તારની અંદર જે કતારગામ જે વિસ્તારની અંદર જે મારામારીની જે ઘટના બની હતી તેની અંદર કેટલાક આરોપીઓએ જે તોફાન મચાવ્યું હતું તેમને ઘટના સ્થળે લઈ જઈ અને જે વરઘોડો કાઢવામાં આવ્યો હતો। તો ચોક બજારના પીઆઈ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। કારણ કે પીઆઈ તરફથી સ્પીકર ઉપર લોકોને અપીલ કરવામાં આવી છે, તમને કોઈ પણ સમસ્યા હોય તો તાત્કાલિક પોલીસનો કોન્ટેક્ટ કરો અને આવા ઇસમોને આ રીતની જ કાર્યવાહી થશે। સાહેબ, જે વરઘોડો કાઢ્યો છે અને ખુલ્લી ચેલેન્જ આપના તરફથી। સુરત શહેર પારસ માર્કેટ જે મહિલાઓનું માર્કેટ છે, જે મહિલા માર્કેટમાં રોજિંદા ઘણા બધા લોકો ખરીદી કરવામાં આવતા હોય છે। તો 2 દિવસ પહેલાં મોડી રાત્રે એક સામાન્ય બોલાચાલીનો બનાવ બનેલો, જેમાં લોકોમાંથી 100 નંબરમાં ફોન કરવામાં આવેલો અને પોલીસ સ્ટેશને ઇન્ફોર્મ કરવામાં તો તુરત જ ઘટના સ્થળે પહોંચી જઈ અને વિસ્તારમાંથી તરત જ સીસીટીવી ચેક કરીને આરોપીને અરેસ્ટ કરવામાં આવેલા અને ત્યારબાદ બનાવટ જગ્યાનું પંચનામું કરવામાં આવતા અસંખ્ય લોકોને જાહેરમાં હિંમત આપવા માટે અમોએ જાહેરાત કરી કે કોઈ પણ આવા લુકા તત્વોથી ડરવું નહીં। પોલીસ તમારા માટે છે। ગમે ત્યારે 100 નંબર અથવા તો પોલીસ સ્ટેશન અથવા તો મારો સંપર્ક કરી શકો છો। જેના વિરુદ્ધમાં જેટલા મેક્સિમમ ગુના દાખલ થાય તે કરી તેના વિરુદ્ધમાં તડીપાર અને પાસા જેવા સ્ટ્રીક અટકાયતી પગલાં લઈ લોકોમાં ભય દૂર થાય અને લોકો પોલીસથી નજીક આવે, જે માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે। સર, જે રીતે ગુજરાત રાજ્યના ગૃહમંત્રીએ જે ચેલેન્જ આપી છે, જે ભાષામાં જે વ્યક્તિ સમજે તે રીતના સમજાવો, તો આપના તરફથી પણ એ લોકોને કીધું છે કે કોઈ પણ પોલીસ એની રીતે ટ્રીટમેન્ટ કરશે, એટલે કઈ રીતે પોલીસ એની કોઈ પણ ફરિયાદી આવતા હોય જનરલી એની ફરિયાદમાં જે મેઇન તો છે એની એફઆઈઆર એ રીતે ડ્રાફ્ટ કરીને એના વિરુદ્ધમાં જેટલી બનાવ બનતા હોય એના જુદા જુદા બીએનએસ મુજબ ગુના દાખલ કરવાના, કલમો લગાડવાની અને તેના વિરુદ્ધમાં અટકાયતી અને પાસા જેવા જુદા જુદા સ્ટ્રીક અટકાયતી પગલાં લો, જે અમારે પ્રોસેસ કરવાની હોય છે, જે ટ્રીટમેન્ટ થઈ શકે છે। સાહેબ, આપનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર સતત વાયરલ થયો છે, લોકો પણ તેને આવકારી રહ્યા છે, લોકોને શું અપીલ? લોકોની એ જ અપીલ છે કે આવા કોઈ પણ લુખા તત્વો હોય કે જે કાયદાની મર્યાદામાં રહીને અમુક સમય પછી છૂટી જતા હોય છે, તો આવા લોકોથી ડરવું નહીં। પોલીસ પાસે જઈને બિંદાસ ફરિયાદ આપવી અને આવા વિરુદ્ધમાં સામે સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવશે અને લોકોને ગમે ત્યારે પોલીસનો સંપર્ક કરી શકશે। લુખા તત્વોને શું કહેશો? પોલીસ કઈ રીતે કાર્યવાહી કરશે? લુખા તત્વોને એટલી કે સમજી જાવ તો સારું છે। સ્થાનમાં રહેશો તો સુરક્ષિત રહેશો, બાકી તમારે વિસ્તાર છોડવો પડશે। જે રીતે આ હતા ચોક બજારના ઇન્સ્પેક્ટર જે વિશાલ વાગડિયા, જે રીતે કહ્યું છે સોશિયલ મીડિયાની અંદર તેમનો જે વિડીયો વાયરલ થયો છે અને ચેલેન્જ આપવામાં આવે છે કે આવા ઇસમો પોતાનો વિસ્તાર છોડી દે અથવા તો સુધરી જાય। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદુ સુથાર, TV9 સુરત।